અત્યાર સુધી મેં કોંગ્રેસને મત આપેલ, પણ છતાં એમાં નિષ્ફળ ગયો છું અને મને કોઈ જાતના લાભ મળ્યા નથી. માટે હવે જે મોદી સરકારે અમને જે લાભ આપ્યા છે એના માટે અમે એમને મત આપ્યો છે કે ભાજપ સિવાય આપણા માટે કોઈ છે નહીં. અને સમાજને પણ હું એમ કહીશ કે અમારા ગરીબ માણસો માટે ભાજપ સારું છે. જનતાનો ચુકાદો આવી ગયો છે. ગુજરાતને અને દેશને ખબર પડી ગઈ છે. મોદીનું મોદીત્વ ગુજરાત પર છવાઈ ગયું છે. આ પ્રસંગે ખાસ મારે એવું કહેવું છે કે રાષ્ટ્રને મીડિયા જગતે મોદી અંગે જે કંઈ વાતો કરી એ ઘણી બધી અફવાઓ અને બકવાસ પુરવાર થઈ છે. મોદીને બદનામ કરવાનું જાણે એક વ્યવસ્થિત કાવતરું હોય એવું લાગ્યું, પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ ઠરેલ પુરવાર થઈ છે અને એણે જે કરવું હતું તે કરી બતાવ્યું છે. આ પ્રસંગે મોદી ફરીથી 5 વર્ષ ગુજરાતના વિકાસમાં કામ કરશે જ એવી ગુજરાતની પ્રજાને ખૂબ ખાતરી છે અને એ રીતે જ એ આગળ